બધું કામ પતાવવું પડશે ફટાફટ. અત્યારે તો બધાય પતંગો ચગાવવા માંડ્યા. મમરાએ વઘાર દીધા, હવે એ લઈ જાઉં હમણાં ડબ્બામાં ભરી દઉં. બીજું બધું પતાવી દઉં કામ. અરે કિસુ, હા મમ્મી. તું બધું કામ કરે છે, ધાબે નહીં ગઈ? આજે ઉત્તરાયણ છે તો. અરે મમ્મી, હમણાં બધું કામ પતાવીને જાઉં ને. અત્યારે તો હજી કેટલું કામ હોય, અત્યારે થોડું જવાય. અરે કામ તો હું કરીશ, તમ તારે કામ મારે કરવાનું જ છે ને. પછી તમ તારે તું જા ધાબે. અરે મમ્મી, પણ અત્યારે આટલું બધું કામ મૂકીને મારે થોડું જવાય, અને તમારે નથી આવવાનું ઉપર. ના ભાઈ, એમ થાય ત્યાં છે ને હું આખો દિવસ થાકી જાઉં ધાબે. એના કરતા હું બધું કામ કરી નાખીશ અને તું જા ધાબે. તમારે હજુ તો નાના છો, કંઈક ફોટા બોટા પડાવાય, રીલ્સ ઉતારાય, ધાબે મજા આવે. અત્યારે બધી વહુઓ ચડી ગઈ ધાબે. જો તમ તારું કામ કરી નાખીશ અને કામની ચિંતા ના કર, રસોઈ હું બનાવી દઈશ. સાચું મમ્મી? હા હા, હું બધું કરી નાખીશ. પછી હું છે ને સાંજે ઘડી કાઈશ. આમે આખો દિવસ છે ને ધાબે થાકી જવું, એના કરતા ઘરે કામ કરી નાખીશ નીચે. સારું મમ્મી. તું જા, તૈયાર થઈને ધાબે જા હો. એ કિસુ. મમ્મી, હજી તો સવારના 9 વાગ્યા છે, તમે તૈયારી થઈ ગઈ? અરે કિસુ બેબી, હજુ તું તૈયાર નથી થઈ? ધાબે નથી જવાનું આપણે? પણ મમ્મી, બધું જમવાનું નહીં બનાવવાનું યાર. હું તો હજી બધું જમવાનું બનાવવાનું. વહેલા જઈશું ને તો અત્યારે ઉત્તરાયણ છે ને, આજે ઉત્તરાયણ છે ને એટલે સવારે છે ને મસ્ત આપણે ફોટા અને વિડીયો શૂટ થાય, એટલે અત્યારે જ જવાય. હવે રસોઈ તો આપણે છે ને તૈયાર લઈને ખાઈ લઈશું. બહારથી લઈ આવશું? તું પણ છે ને સાવ કઈ વાંધો નહીં, ચાલ હું તો જઉં છું. મારે તો છે ને વિડીયો ઉતારવા છે અને વિડીયો શૂટ કરીને ફેસબુકમાં અને ઇન્સ્ટામાં મૂકવાના છે. સારું, તો હું પણ તૈયાર થઈને આવું. અને આ તું આવું કરે છે ને એટલે જ તારા ફોલોવર્સ નથી વધતા. મારા જો, હું છે ને દરેક ટ્રેન્ડના મૂકી દઉં છું એટલે મારા ફોલોવર્સ કેટલા ફટાફટ વધે છે. હું તો જઉં છું ભાઈ. હો, તું તૈયાર થઈને આય, મારે મોડું થાય છે. બાય. કઈ નહીં, તમે જાઓ, હું હમણાં આવું. મોડેલ સાસુ, એમના ઇન્સ્ટા પર કેટલા ફોલોવર્સ છે. તો કઈ નહીં, તું બનાય, હું તો જઉં છું. બાય.